હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પંચકુટિયા મરચાં બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે લીલા મરચાં લીધેલા છે 4 થી 5 નંગ. આમાં તમે લાલ મરચાં અને લીલા મરચાં બંને વસ્તુ મિક્સ પણ કરી શકો છો. ચણાનો લોટ 1 ચમચી, જરૂર અનુસાર પાણી, કોથમરી, ધાણા જીરું, વરિયાળી અને આખા ધાણા, અજમો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, વઘાર માટે નાની 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ધાણા, વરિયાળી અને અજમો આ બંને વસ્તુને અધકચરું ખાંડી લેશું. આને તમે પીસીને પણ એડ કરી શકો છો, પણ ખાંડવાથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો આપણે આને અધકચરું ખાંડી લીધું છે આ રીતે, અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ મરચાં એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અને ધાણા જીરું નાની 1 ચમચી. ત્યારબાદ આપણે જે મસાલો ખાંડેલો છે તે એડ કરશું. ત્યારબાદ પાણી એડ કરશું. આમાં તમે આખી મેથી પણ એડ કરી શકો છો. ધાણા, વરિયાળી, અજમો અને આખી મેથી પણ તમે એડ કરી શકો છો. અને જે લોકોને મરી ભાવતા હોય તે મરી પણ આમાં એડ કરી શકે છે. તો આપણે પાણીને ઉકળવા દઈશું 2 મિનિટ. તો આપણું પાણી ઉકળી ગયું છે. લાસ્ટમાં કોથમરી એડ કરશું. ત્યારબાદ ચણાનો લોટ આ રીતે ઉપર આપણે છાંટી દેવાનો છે. બે મિનિટ ઢાંકણ ઢાંકી દેશું, જેથી વરાળમાં એકદમ સરસ પાકી જાય. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા પંચકુટિયા મરચાં. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.